આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। આપણે આગલા વિડિયો લેક્ચરમાં સ્વાધ્યાય 3.3 ના ક્વેશ્ચન નંબર 9 સુધીના દાખલા જોયા। આપણે જે જોશું ક્વેશ્ચન નંબર 10। તો જો એમાં શું કીધું છે, નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો અને કઈ બે આકૃતિ પરસ્પર સમાંતર છે। આપણને આકૃતિ આપેલી છે, એ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે એ આપણે કહેવાનું છે, અને બીજું આપણે કહેવાનું છે કે આમાંની કઈ બે બાજુ સમાંતર છે। તો જો સમલંબ ચતુષ્કોણ એટલે શું, તો મેં તમને કીધું હતું કે એમાં ચાર બાજુ હોય, એટલે કે બે બાજુ કરી એવી બે જોડ બને, તો એમાંની એક જોડ કેવી હોય, સમાંતર, એક જોડ કેવી હોય, સમાંતર હોય, અને બીજી જોડ હોય સમાંતર હોય નહીં। તો આમાં જો KL અને MN બે કેવી છે, સમાંતર છે, આ બે બાજુ સમાંતર નથી, તો આવા ચતુષ્કોણને શું કહેવાય, સમલંબ ચતુષ્કોણ। હવે તમે અહીંયા જો L અને M, ખૂણો L અને ખૂણો M બે આપી દીધું, એક છે 100 છે, એક છે 80, તો જો 100 માં 80 ઉમેરો તો શું થઈ જાય, 180 થાય કે નહીં। તો બે ખૂણાનો સરવાળો કેટલો થયો, 180, તો 180 ક્યારે થાય, બે કેવા હોવા જોઈએ, પૂરક। તો જો આના ઉપરથી આપણે એટલું લખી શકાય કે ચતુષ્કોણ KL MN ને ચતુષ્કોણ KL MN માં શું સમાંતર છે, તો KL સમાંતર NM। આને આમ વચાય રેખાખંડ K, પછી આ બે લીટા એટલે સમાંતરની છે, અને અહીંયા શું વચાય રેખાખંડ N। તો જો એની છેદિકા, આ જે માપ આપ્યું છે ને એની છેદિકા થઈ કહેવાય। તો ચતુષ્કોણ KL MN માં રેખાખંડ KL સમાંતર, રેખાખંડ KL સમાંતર M ની છેદિકા શું છે, તો કે LM ની છેદિકા શું છે, તો કે રેખા LM છે। તેથી બનતા ખૂણા એક જ બાજુના અંતઃકોણ છે। એટલે આપણને જે બે ખૂણા આપ્યા છે એ શું છે, આ એક જ બાજુના અંતઃકોણ આપ્યા છે। અંતઃકોણ એટલે કે અંદરના ખૂણા, બહિષ્કોણ એટલે કે કોઈ પણ બહુકોણ આપ્યો હોય એના બહારના ખૂણાને શું કહેવાય, બહિષ્કોણ, અને અંદરનો ખૂણો એને શું કહેવાય, અંતઃકોણ। તો આ બે જો અંતઃકોણ જ છે, તો મેં અત્યારે એ જ લખ્યું। હવે જો આ બે ખૂણા કેવા છે, પૂરક છે। પૂરક એટલે કે બેયનો સરવાળો કેટલો થાય, 180। તો જો આપણે અહીંયા કરશી ચતુષ્કોણ KLMN માં માપ ખૂણો M પ્લસ માપ ખૂણો L બરાબર કેટલા થાય છે, 180 અંશ, અને કૌંસમાં લખી નાખો પૂરક કોણ હોવાથી। આનું સમજાઈ ગયું। આ બે ખૂણા કેવા છે, પૂરક। તમને સમલંબ ચતુષ્કોણ આપેલા હોય તો બે સમાંતર બાજુ હોય, આ એક અને બે, એની જે છેદિકા હોય ને આ એની છેદિકા હોય, ઈ બેના જો ખૂણા બને ને અંદરના, ઈ બે કેવા હોય, પૂરક કોણ, એટલે બેનો સરવાળો કેટલો થાય, 180। તો જો ઈ છે કારણ, પેલું કારણ શું કે બે બાજુ સમાંતર છે, આ બાજુ અને આ બાજુ એકબીજાની કેવી છે, સમાંતર છે, એની છેદિકા આ। પછી શું કીધું કે એના અંદરથી બનતા ખૂણા બે કેવા છે, પૂરક કોણ। તો આપણને ખબર પડી ગઈ કે આ કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ। અને બીજું તમને શું કીધું છે કે આકૃતિમાં કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે, તો લખી નાખવાનું કઈ બે બાજુ સમાંતર છે, LM અને NM। તો લખી નાખવાનું ચતુષ્કોણ KLMN માં KL સમાંતર NM છે। તેથી ચતુષ્કોણ KLMN સમલંબ આપણને શું પૂછ્યું છે, સમલંબ। સમલંબ ચતુષ્કોણ એટલે કે એક જોડ કેવી હોય, એકબીજાને સમાંતર। સમાંતરમાં શું હોય, બધી બાજુ એકબીજાને સમાંતર, આમાં એક જ જોડ। તો આપણે અહીં આપી દીધું કે શું કામ સમલંબ ચતુષ્કોણ છે, પહેલું કારણ તો કે આ બે બાજુ એકબીજાને સમાંતર છે, એની છેદિકા આ છે, તો એનેથી બનતા ખૂણા, ઈ છેદિકાને બનતા ખૂણા અંતઃકોણ, ઈ બે કેવા હોય, એકબીજાને પૂરક। તો જો આપણે ઈ શોધી લીધું એકબીજાને પૂરક કોણ, અને આપણને કીધું હતું કઈ બે બાજુ પરસ્પર સમાંતર, તો આ બાજુ અને આ બાજુ બે કેવી છે, પરસ્પર સમાંતર। તેથી શું કહેવાય, આ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ। ત્યાર પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર 11। તો જો એમાં શું કીધું છે, AB સમાંતર DC, રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC। તો જો અહીંયા AB એને સમાંતર DC જો આકૃતિમાં આપ્યું છે, પછી શું કીધું છે, હોય તો માપ ખૂણો C શોધો। તો આપણને આ શોધવાનું કીધું છે, માપ ખૂણો C।
આ કેટલા અંશનું થાય તો આપણને ખબર જ છે આ બે ખૂણા કેવા હોય પૂરક કોણ હોય તો લખી નાખવાનું ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ હોવાથી માપ ખૂણો B પ્લસ માપ ખૂણો C બરાબર કેટલા થાય 180 અંશ અને કારણ લખી નાખવાનું પૂરક કોણ તો માપ ખૂણો B ની કિંમત કેટલી છે 120 અંશ પ્લસ માપ ખૂણો C આપણે ગોતવાનો છે અને આ સામે 180 અંશ એમ નમ તો અહીંથી માપ ખૂણો C મળી જાય તો હા માપ ખૂણો C બરાબર 180 અંશ માઈનસ 120 તો માપ ખૂણો C બરાબર કેટલા થઈ ગયા 180 માંથી 20 બાદ કરો તો 60 અંશ તો આપણને માપ ખૂણો C ની કિંમત મળી ગઈ જોજો તમને પરીક્ષામાં પૂછે તો તમારે આ બાજુમાં બે સમાંતર બાજુ હોય ને બે સમાંતર બાજુ આ બાજુ અને આ બાજુ એની એક છેદિકા એટલે કે આ બાજુ ઈ બે થી બનતા ખૂણાનો જ સરવાળો 180 બીજા એક પણ ખૂણાનો થશે નહીં આપણે કેમ સમાંતરમાં આ બે બાજુનો સરવાળો કરતા તો 180 થાય આ બે બાજુના કરતા તો 180 થાય પણ સમલંબમાં એવું નહીં આ બે સમાંતર બાજુ છે એનેથી બનતી એની બાજુમાં જે સમાંતર ન હોય એવી તમારે બાજુ લેવાની ઈ બે બાજુથી બનતા ખૂણા હોય કેટલા થાય 180 અંશના આ રીતે તમારે દાખલો ગણવાનો હવે આપણે જોશું દાખલા નંબર 12 તો જો એમાં શું કીધું છે આકૃતિમાં જો SP સમાંતર RQ તો જો આ SP એને સમાંતર શું છે RQ છે રેખાખંડ SP સમાંતર રેખાખંડ RQ હોય તો ખૂણો P અને S નું માપ શોધો ખૂણો P એટલે આ ખૂણો અને S એટલે આ ખૂણાનું આપણે માપ શોધવાનું છે બીજું શું કીધું છે જો તમે ખૂણો R શોધતા તો P શોધવાની અન્ય રીત છે તો પહેલા આપણે જે રીતના ઉપયોગ કરી છે એ રીતથી આપણે પહેલા દાખલો ગણશી પછી આપણે જોશું કે અલગ રીત થાય કે નહીં તો જો તમને ખબર છે કે આ બાજુને સમાંતર આ બાજુ છે પછી જો આ બાજુને સમાંતર આ બાજુ નથી મતલબ કે આ ચતુષ્કોણ કેવો થઈ ગયો કે ભાઈ સમલંબ ચતુષ્કોણ તો આપણે અહીં લખશું ચતુષ્કોણ PQRS સમલંબ ચતુષ્કોણ છે આપણે લખી નાખ્યું પછી બીજું શું કીધું છે તમને SP સમાંતર RQ અથવા તો QR SP સમાંતર RQ હવે જો આપણે અત્યારે આ P ખૂણો શોધો તો જો SP સમાંતર RQ છે અને એની છેદિકા શું થશે P જો આ બે બાજુ સમાંતર છે અને આ બે સમાંતર બાજુની કઈ બાજુ છેદે છે તો P અને Q તો એની છેદિકા થઈ જશે તો હવે શું થશે આ P અને Q બે કેવા થઈ જશે પૂરક અને બેનો સરવાળો કેટલો થઈ જશે 180 મતલબ કે છેદિકા હોય ને ધારો કે P અને Q છેદિકા છે સમાંતર બે બાજુ છે SP અને R એને જે છેદિકા હોય ધારો કે P અને Q તો P અને Q બે ખૂણા કેટલા અંશના થઈ જાય 180 અંશ બેનો સરવાળો કેટલો થઈ જાય 180 હવે આપણે ઉપર જોશું આ બે સમાંતર બાજુ એની છેદિકા શું થઈ જશે S તો તમે S અને R નો સરવાળો કરશો તો એ બેનો સરવાળો શું થઈ જશે 180 આનું સમજાય છે કારણ કે એ બે ખૂણા કેવા થઈ જાય પૂરક તો જો હવે આપણે અત્યારે શું શોધશું P તો આપણે આના ઉપરથી શું કહી શકીએ માપ ખૂણો P પ્લસ માપ ખૂણો Q બરાબર 180 અંશ અને લખી નાખશું પૂરક કોણ પૂરક કોણના ખૂણા હોય તો જો માપ ખૂણો P તો જો P તો આપણે શોધવાના છે ને માપ ખૂણો P એમનેમ પ્લસ માપ ખૂણો Q ની કિંમત કેટલી 130 બરાબર 180 અંશ હવે આપણે 130 ને સામે લઈ જઈશું તો માપ ખૂણો P બરાબર 180 અંશ માઈનસ 130 તો માપ ખૂણો P બરાબર કેટલા થઈ જશે 50 અંશ તો અહીંયા જો આપણને માપ ખૂણો P મળી આવી જ રીતના આપણે શું કરીશું અહીંયા માપ ખૂણો S મેળવીશું હવે જો તમને ખબર પડી જાય કે આ 90 અંશનો છે તો ડાયરેક્ટ આ 90 અંશનો થાય કારણ કે પૂરક કોણ હોય તો બેનો સરવાળો કેટલો થાય 180 એકનો 90 હોય તો બીજાનો કેવું શું થાય 90 થાય તો ડાયરેક્ટ મળી જાય અથવા તો આપણે આ રીતના કરશું SP સમાંતર R આપણને રકમ આપ્યું છે તો આ બેની છેદિકા શું થઈ જશે તો કે રેખા SR થઈ જશે તેથી આપણે શું લખીએ માપ ખૂણો C માપ ખૂણો S
પ્લસ માપ ખૂણો r બરાબર 180 અંશ અને કારણ લખી નાખશું પૂરક. તો જો માપ ખૂણો s જે આપણે ગોતવાનું છે માપ ખૂણો s પ્લસ માપ ખૂણો r તો જાય 90. તમને આવી નિશાની આપે એટલે એનો મતલબ શું કે આ ખૂણો કેટલા અંશનો હોય 90 અંશ. જો 90 બરાબર 180 અંશ આપણે ત્યાં માપ ખૂણો s જોઈએ છે તો 180 અંશ માઈનસ 90 તો માપ ખૂણો s બરાબર શું થઈ જશે 90 અંશ. તો જો તમને s અને r જે રકમમાં કીધું તો એ મળી ગયું. હવે તમને શું કીધું છે અન્ય પદ્ધતિ છે કે નહીં શું શોધવાની તો કે t શોધવાની. તો જો હા અન્ય બધી પદ્ધતિ છે કઈ રીતે તો જો માની લો કે તમને અહીંયા s મળી કેટલો છે 90 છે અહીંયા તમને s મળી અહીંયા r તો આપ્યો છે રકમમાં 90 અને તમને q છે 130 તો તમારે ચતુષ્કોણનો ચોથો ખૂણો ગોતવાનો. તો આ કયો નિયમ વાપરશે આપણે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360. ત્રણ ખૂણા આપ્યા છે તો ચોથો મળી જાય તો આપણે આ નિયમનો ઉપયોગ કરશું. ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય. એના ઉપરથી આપણે શું લખી માપ ખૂણો p પ્લસ માપ ખૂણો q પ્લસ માપ ખૂણો r પ્લસ માપ ખૂણો s બરાબર 360. આપણને શું કીધું હતું p શોધવાની હતી એટલે આપણે અહીંથી p શોધશું તો માપ ખૂણો pm પ્લસ q ની કિંમત કેટલી રકમમાં આપી છે 130 અંશ પ્લસ r ની કિંમત કેટલી 90 અંશ પ્લસ s ની કિંમત કેટલી 90 અંશ બરાબર 360 અંશ. તો હવે આપણે આનો સરવાળો કરીએ તો માપ ખૂણો p પ્લસ 130 એમાં 90 130 એમાં 90 ઉમેરો તો શું થઈ જશે 220 220 માં પાછા 90 ઉમેરો તો કેટલા થઈ જશે 310 બરાબર 360 અંશ. તો માપ ખૂણો p બરાબર 360 અંશ માઈનસ 310. તો જો માપ ખૂણો p બરાબર 50 અંશ. તો જો અહીંયા તમને માપ ખૂણો p ની કિંમત કેટલી મળી 50 અને અહીંયા કેટલી મળી 50. મતલબ કે તમે બે રીતના શોધો તમને આન્સર કેવો મળે સરખો જ મળે. અહીંયા આપણે આ સ્વાધ્યાય 3.3 પૂરું કરીએ છીએ. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 3.4 નો પ્રશ્ન નંબર 1. નીચેના આપેલ વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. આપણે આપણને વિધાન આપેલા છે સાચા છે કે ખોટા એ તો આપણે જણાવશું. અત્યારે આપણને કીધું નથી કે તમે સાચાની નિશાની કરો કે ખોટાની નિશાની લખો અથવા તો એમ લખ્યું નથી કે ખરું લખો કે ખોટું. આપણે અત્યારે સાચાની નિશાની કરશે અને ખોટાની. જો તમને પરીક્ષામાં એમ કે નિશાની તો તમારે નિશાની કરવાની ખરા ખોટા લખવાનું કે તો ખરા ખોટા લખવાનું. હવે આપણે પહેલું વિધાન જોઈશું. દરેક લંબચોરસ ચોરસ છે. આપણને એ પૂછ્યું કે દરેક લંબચોરસ ચોરસ છે. તો જો લંબચોરસ કોને કહેવાય તો જો કે આને લંબચોરસ કહેવાય. લંબચોરસ એટલે શું કે સામસામેની બધી બાજુ કેવી હોય સમાંતર. તો જો સામસામેની બધી બાજુ સમાંતર અને એના માપ કેવા હોય સરખા એને શું કહેવાય લંબચોરસ. તો દરેક લંબચોરસ ચોરસ. તો જો ચોરસનો મતલબ શું હોય કે બધી બાજુના માપ કેવા હોવા જોઈએ સરખા. પણ લંબચોરસમાં બધી બાજુના માપ સરખા ન હોય. આ બે બાજુના માપ સરખા હોય અને આ બે બાજુના માપ સરખા હોય. તો આપણે પેલું વિધાન છે એ ખોટું કહેશું કારણ કે દરેક લંબચોરસ એ ચોરસ નથી. આટલું સમજાઈ ગયું. પછી દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો જો સમબાજુ ચતુષ્કોણ એટલે કે ચોરસ થઈ જાય બધી બાજુના માપ કેવા સર દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ તેની બધી બાજુ કેવી હોય એકબીજાને સમાન. દરેક સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ એટલે કે ચોરસ થઈ ગયું કહેવાય. આ ચોરસ. હવે એ શું કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો જો ચોરસની બધી બાજુ સામસામે સમાંતર છે તો આ વિધાન કેવું કહેવાય સાચું. ત્યાર પછીનું ત્રીજું વિધાન તો શું કીધું છે દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે. દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. તો પહેલા આપણે અહીંથી આટલું વિચારી દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તો કે આ ચોરસની બધી બાજુના માપ કેવા હોય સરખા અને સમબાજુ ચતુષ્કોણની બધી બાજુના માપ કેવા હોય સરખા. તો આટલું સાચું પડે છે કે દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે. પછી કીધું છે ચોરસ લંબચોરસ છે. તો જો આ ચોરસ અને ઉપરનું શું કહેવાય લંબચોરસ. તો જો લંબચોરસનો નિયમ શું કે સામસામેની બાજુઓ કેવી હોય સરખા માપ. તો જો આ ચોરસમાં આ બે બાજુ માપ સરખા હોય
આ બે બાજુના માપ સરખા હોય પછી શું હોય બધાય ખૂણા 90 અંશ છે તો જો આમાં બધાય ખૂણા 90 અંશના છે તો આ વિધાન સાચું કહેવાય કે દરેક ચોરસ સમબાજુ પણ ચતુષ્કોણ છે અને લંબચોરસ પણ છે લંબચોરસ શું કામ ચોરસ નથી કારણ કે આ બે માપ આનું માપ અને આનું માપ કેવું હોય અલગ અલગ પણ ચોરસ કેવા લંબચોરસ બની છે ત્યાર પછી દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી એ આપણને પૂછ્યું તો જો આ ચોરસ તો જો આ બે બાજુ સામસામે સમાંતર છે આ બે બાજુ સામસામે સમાંતર છે તો મતલબ કે દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ તો થવાનો જ છે અને આમાં એક કીધું છે નથી તો આ વિધાન કેવું કહેવાય ખોટું પછી ત્યાર પછી દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે તો જો આવું શક્ય બને ને આપણને ખબર છે પતંગાકાર ચતુષ્કોણ એટલે કે આવો ચતુષ્કોણ આવો હોય તેમાં શું હોય આ બે બાજુના માપ અને આ બે બાજુના માપ કેવા હોય અલગ અલગ હોય તો તમને શું કીધું છે દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ તો દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ હોતો નથી આ વિધાન ખોટું સમબાજુ એટલે કે બધી બાજુના માપ સરખા આવે અહીંયા આ બે બાજુના માપ સરખા છે પણ આ બે બાજુ માપ ઓલા બે કરતા અલગ છે આપણને ખબર છે ત્યાર પછી દરેક સમાંતર બાજુ આપણે આ લઈશું આઠમું દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ તો જો પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ થતો નથી પણ સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર જેવો થશે તો જો આપણે આ સમબાજુ ચતુષ્કોણ લઈ લઈએ ચોરસ એનું આમ ફેરવી નાખ તો આમ થઈ જશે તો જો આ સમબાજુ ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય પણ બધાય પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ થાય નહીં મતલબ કે આ વિધાન પણ સાચું છે ત્યાર પછી દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે તો આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણ ખબર જ છે હવે સમલંબની વ્યાખ્યા શું કે કોઈ પણ બાજુની એક જોડ સમાંતર હોવી જોઈએ એક જોડ તમને સમાંતર મળી જાય તો તમે શું કહી શકો આ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે તો જો સમાંતરમાં તો બધી જોડ કેવી હોય સમાન એમાંથી એક જોડ તો તમને સમાંતર મળવાની જ છે મતલબ કે આ ચતુષ્કોણ કેવો થાય સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ થશે ત્યાર પછી ચોરસ સમલંબ ચતુષ્કોણ છે ચોરસ સમલંબ ચતુષ્કોણ તો આપણે અહીં ચોરસ દોરી નાખી આ સમલંબ ચતુષ્કોણ છે કે નહીં તો કે હા છે શું કામ ચોરસની બધી બાજુની જોડ કેવી હોય એકબીજાને સમાન સમલંબમાં આપણે શું કરવાનું એક જોડ આપણને મળી જાય તો આપણે કહી શકીએ ચોરસમાં તો બધી મળે છે એક જ આપણને મળવી જોઈએ એક મળી ગઈ એટલે હાલ એક થી વધારે પણ મળે તો હાલે એક મિનિમમ એક મળવી જોઈએ તો ઓછામાં ઓછી આમાં આપણને એક મળી જાય છે મતલબ કે આ પણ વિધાન સાચું છે આજે મેં જે પણ દાખલા કરાવ્યા અને આ પ્રશ્ન કરાવ્યા એ તમારે પાકી બુકમાં કરવાના રહેશે થેન્ક યુ